ઓલપાડમાં વર્ષોથી કાર્યરત સાયનાઇડ કંપની 53,000 મેટ્રિક ટન જેટલું ઝેરી અને ઘાતક સાયનાઇડ બનાવવા જઈ રહી હોય આ મામલે ઓલપાડ તાલુકાની જનતાએ લડતના મંડાણો શરૂ કર્યા છે। ત્યારે ખેડૂત સમાજના નેજા હેઠળ યોજાયેલી સભામાં આગામી 22મીએ ઓલપાડ બંધના એલાનની જાહેરાત કરાઈ હતી। ઓલપાડમાં વર્ષોથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ ઝેરી કેમિકલ બનાવતી આવી છે। ત્યારે તાલુકાની પ્રજા માટે આજે પણ મોત સમાન સાયનાઇડ કંપની હવે એક્સપાન્શન કરી નવા પ્લાન્ટ બનાવવા જઈ રહી છે। ત્યારે સમગ્ર તાલુકાની જનતાએ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે। ત્યારે સાયનાઇડના વિરોધમાં ખેડૂત સમાજના નેજા હેઠળ સોમવારે ઓલપાડ જીન ખાતે સભા યોજાઈ હતી, જેમાં નવા પ્લાન્ટની વાત દૂર હયાત પ્લાન્ટ પણ બંધ કરી સાયનાઇડ કંપનીને ઓલપાડમાંથી હટાવવાની બાબતે સભામાં હાજર તાલુકાની જનતાએ એક સુરે વિરોધ નોંધાવ્યો છે। જ્યારે આજની આ સભામાં આગામી 22મીને સોમવારે ઓલપાડ બંધના એલાનની સર્વાનુમતે જાહેરાત કરવામાં આવી હતી। આજે ઓલપાડમાં જે સાયનાઇડ કંપની છે એનું જે એક્સપાન્શન થાય છે અને એનો જે હયાત પ્લાન્ટ છે એ બંનેને બંધ કરાવવા માટે અગાઉ તાલુકામાં કયા પ્રકારે આંદોલન કરવું એની એક નક્કી કરવા માટે આજે અમે ભેગા થયા હતા અને એમાં સર્વાનુમતે એવો નિર્ણય થયો છે કે ભાઈ 22 તારીખે ઓલપાડ બંધ રાખીને એક પ્રતિકાત્મક મૌન રેલી ઓલપાડ ગામથી સાયનાઇડ ફેક્ટરી સુધીની કરવી અને જેની આગેવાની ખેડૂત સમાજના પ્રમુખ સનતભાઈ મહેતા લે એવું સર્વાનુમત। સાયનાઇડ કંપનીએ ભૂતકાળમાં 2002 અને 2007માં ખોટી રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને કેન્દ્ર સરકારને માહિતી અને ખોટા પુરાવાઓ રજૂ કરી સરકારને પણ છેતરવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવાયો છે। તો હવે આ કંપની સામે ક્રિમિનલ ગુનો દાખલ કરવાની પણ માંગ ઉઠી છે। આગામી 22મીને સોમવારના રોજ ઓલપાડ બંધ રાખી ઓલપાડ બજારમાંથી મૌન રેલી કાઢી સાયનાઇડ ફેક્ટરી સુધી જશે, જેમાં હજારો લોકો જોડાશે। ત્યાર પછી કોઈ પણ નિર્ણય ન લેવાય તો આગેવાનો સાથે તાલુકાની પ્રજા રેલ રોકો આંદોલન કરવામાં પણ ખચકાશે નહીં। જે રીતે લોકોમાં આક્રોશ જોતા જન આક્રોશ જોતા આંદોલન ચોક્કસ સફળ થશે। આવનાર દિવસોમાં ફેક્ટરી બંધ થાય એ દિશામાં જન આંદોલન કરીને આ ફેક્ટરી બંધ થઈ માટે ધરણા ગાંધી ચિંધ્યા માગે કરીશું અને ત્યાર પછી જો ના માનવામાં આવે તો સરકારનું ધ્યાન દોરવા માટે રેલ રોકો આંદોલન કે ત્યાર પછી જે કંઈ આંદોલન કરવા પડે એ આંદોલન કરવા માટે ખેડૂતો તૈયાર છે। છેલ્લા 32 વર્ષથી ગેરકાયદેસર ચાલતી જોખમી સાયનાઇડ કંપનીની સામે કલેક્ટરની હાજરીમાં યોજાયેલી લોક સુનાવણીમાં આધુનિક પુરાવાઓ સાથે ઉગ્ર રજૂઆત પણ કરાઈ હતી। ત્યારે તાલુકાની જનતાનો રોષ જોતા હવે આવનાર દિવસોમાં આ સાયનાઇડ કંપની બંધ થાય તો નવાઈ નથી। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।